કચ્છના અંજારમાં ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસની ઉજવણી સચ્ચિદાનંદ મંદિરમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી મહારાજના જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના યોજાઈ। દૂર દૂરથી અનુયાયીઓ દર્શન કરવા અંજાર પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરાયું। સેંકડો ભક્તોએ મહાપ્રસાદ અને ભોજનનો લાભ લીધો। ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। મહંતશ્રીએ આશીર્વચન આપી ભક્તોને આધ્યાત્મિક સંદેશ પાઠવ્યો છે। યુવક મંડળ અને ટ્રસ્ટીઓએ સુંદર વ્યવસ્થા જાળવી। સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા જ્યારે એક સંતોનો એક પ્રાદુર્ભાવ પ્રગટ થતો હોય છે, એ આજે જ્યારે 63 વર્ષ પૂરા કરી અને 64 વર્ષમાં ભગવત કૃપાથી જ્યારે પ્રવેશ થયેલો છે, ત્યારે એક સેવાકીય પ્રવૃત્તિ, એક આ જન્મદિવસ છે એક નિમિત્ત બનતો હોય છે, પણ આપણે કોઈ પણ માધ્યમથી સેવા કરવા માટેનું થઈ। તો આજે સમગ્ર ઉરદ ગૌશાળા હોય, ગોવર્ધન ગૌશાળા હોય કે નંદીશાળા હોય, જે કચ્છની ગુજરાતની સૌ પ્રથમ નંદીશાળા છે, ત્યાં પણ નંદીજી માટે થઈ અને સારામાં સારો પૌષ્ટિક આહાર પીરસવામાં આવશે। એટલે કે એના માધ્યમથી જન્મદિવસ નિમિત્ત બનાવી અને સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે।